મચાવનાર HMPV વાયરસ અંગે સૌથી મોટા સમાચાર છે। અમદાવાદમાં 2 મહિનાના બાળકને શંકાસ્પદ લક્ષણો દેખાયા છે। ચાંદખેડાની હોસ્પિટલમાં બાળક દાખલ થયું છે। ઓરેન્જ હોસ્પિટલમાં બાળક દાખલ છે અને તેમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે। આ પહેલા કર્ણાટકમાં કેસ આવ્યો છે, એટલે કે ભારતમાં જે નવો વાયરસ છે ચીનનો, તેની એન્ટ્રી થઈ ચૂકી છે અને ગુજરાતમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે। ચીનમાં હાહાકાર મચાવનાર આ વાયરસ એટલે કે HMPV વાયરસનું ગુજરાતમાં પણ કદાચ એન્ટ્રી થઈ ચૂકી છે એવું કહી શકાય। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગીતા પાસેથી। જી ગીતા, ગુજરાતમાં નવા વાયરસની એન્ટ્રી? જી સંધ્યા, હજી આને શંકાસ્પદ કેસ તરીકે ગણી શકાય, કારણ કે આરોગ્ય વિભાગ આ કેસની હજી સુધી પુષ્ટિ કરી રહ્યું નથી। ન્યૂઝ 18 ગુજરાતીએ આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ સાથે સીધી વાતચીત કરી હતી આ મુદ્દે। તે જણાવ્યું હતું કે અમારી પાસે પણ હમણાં જ આ પ્રકારની માહિતી આવી છે અને આ માહિતી સાથે સમગ્ર આ જે બાળકનો કેસ છે તેને વેરીફાઈ કરવા માટે કે ખરેખર આ HMPV નો કેસ છે કે તેના માટે અમે અમદાવાદ સિવિલને સૂચના આપી છે। જ્યાં સુધી અમદાવાદ સિવિલ આ બાળકની કેસ હિસ્ટ્રી અને તેના રિપોર્ટને વેરીફાઈ ન કરે ત્યાં સુધી એવું ન કહી શકાય કે HMPV નો કેસ નોંધાયો છે। શંકાસ્પદ લક્ષણો દેખાયા છે અને જો સૂત્રોનું માનીએ તો ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલા આ બાળકના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા હતા અને લેબોરેટરીએ એવું જણાવ્યું છે કે HMPV નો આ કેસ છે, પરંતુ ઓફિશિયલી આરોગ્ય વિભાગ એની પુષ્ટિ કરતું નથી અને તેવું જણાવ્યું છે કે જ્યાં સુધી અમદાવાદ સિવિલ આ સમગ્ર કેસની તપાસ નહીં કરે, બાળકના રિપોર્ટ નહીં જાય, ત્યાં સુધી રાજ્ય સરકાર એવું નહીં કહી શકે, આરોગ્ય વિભાગ એવું નહીં કહી શકે કે આ પ્રકારના કેસની ગુજરાતમાં એન્ટ્રી થઈ છે। જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। આરોગ્ય મંત્રીએ આ અંગે શું કહ્યું છે તે પણ સાંભળીશું। પહેલા હજુ સુધી ગુજરાતમાં એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ તકેદારીના પગલા સ્વરૂપે આપણે હોસ્પિટલોની અંદર જે RT-PCR ની જે સગવડ હતી ત્યાં જ એનું ટેસ્ટિંગ થાય એની વ્યવસ્થાઓ આપણે ઊભી કરીએ છીએ। હજુ સુધી ગુજરાતમાં એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ તકેદારીના પગલા સ્વરૂપે આપણે હોસ્પિટલોની અંદર જે RT-PCR ની જે સગવડ હતી ત્યાં જ એનું ટેસ્ટિંગ થાય એની વ્યવસ્થાઓ આપણે ઊભી કરીએ છીએ। તો ગુજરાતમાં કેસ નોંધાયો નથી, પરંતુ આ જ્યારે નિવેદન આવ્યું તેના થોડાક સમય બાદ શંકાસ્પદ કેસ અંગે પણ અપડેટ આવી રહી છે કે બાળકનો શંકાસ્પદ આ કેસ આવ્યો છે, પરંતુ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે। અને જે રીતે આરોગ્ય મંત્રી કહી રહ્યા છે કે RT-PCR જે રિપોર્ટ છે તે કરાવવામાં પણ આવશે અને અત્યારથી જો આપના બાળકોને, કારણ કે આ જે વાયરસ છે તેના લક્ષણો બિલકુલ કોરોના જેવા જ છે। તો HMPV વાયરસ શું છે, લક્ષણો કયા પ્રકારના છે તે આપણે જોઈએ। ઉધરસ, તાવ, નાક બંધ થવું આ જ લક્ષણો છે। શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે। HMPV વાયરસના લક્ષણો ફ્લૂ જેવા છે। ખાંસી અને છીંકથી વાયરસ ફેલાવાનું જોખમ વધારે રહે છે। સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનાર વ્યક્તિ પણ થાય છે સંક્રમિત, ખાસ કરીને બાળકો, વૃદ્ધોમાં જોવા મળે છે। વાયરસની અસર ગંભીર હોય તો દર્દી બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયાનો પણ તેના પર ખતરો રહે છે। કોઈ પણ ઉંમરની વ્યક્તિ બની શકે છે ભોગ, ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો અને નબળી રોગ પ્રતિકારક શક્તિવાળાને આની અસર વધુ થઈ શકે છે। યોગ્ય સારવાર ન મળે તો દર્દીનું મોત પણ થઈ શકે છે। ખાસ કરીને શરદી, ઉધરસ, ખાંસી, ઉધરસ, તાવ, નાક બંધ થવું અને ગળામાં બળતરા થવી આ મુખ્ય લક્ષણો છે ને તેનાથી ખાસ સાચવવાની જરૂર છે અને સામાન્ય ફ્લૂ ન સમજવો। તો ચીનમાં હાહાકાર મચાવી રહ્યો છે આ વાયરસ HMPV અને ત્યારબાદ અમદાવાદમાં 2 મહિનાના બાળકના શંકાસ્પદ આ લક્ષણો જોવા મળ્યા છે અને આ અંગે હવે તપાસ ચાલી રહી છે, તેનો રિપોર્ટ કરાવવામાં આવશે। ઓરેન્જ હોસ્પિટલમાં બાળક દાખલ છે અને તેનામાં ફ્લૂના લક્ષણો દેખાયા છે। તો હવે એ પણ અમે આપને સંભળાવીશું કે તબીબો શું કહી રહ્યા છે વાયરસને લઈને। આ એક સિમ્પલ ફ્લૂ જેવો જ વાયરસ છે। અત્યારે શિયાળાની સિઝનમાં જેમ શરદી, ખાંસી, ફ્લૂ વધારે જોવા મળે છે, ઇન્ફ્લુએન્ઝા વાયરસ વધારે જોવા મળે છે, એમ HMPV પર એક જોવા મળ્યો છે। હવે આ વાયરસ મ્યુટેટેડ છે, એટલે કે એનું જીનેટિક ચેન્જ થયું છે, કોઈ નવા પરિપક્વ રૂપમાં જોવા મળ્યો છે, આપણને હજી આવતા સમયમાં જ ખબર પડશે।
આ વાયરસને કારણે સિમ્પલ ન્યુમોનિયામાં જેમ થાય શરદી, ખાંસી, તાવ આવો, છાતીમાં દુખો ને કફ થાય એવા જ લક્ષણો જોવામાં મળે છે. જો આવા કોઈ આપણે લક્ષણો હોય તો આપણે નજીકના ડોક્ટરની સલાહ લો. ગભરાવાની કે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આપણે સાવચેતી જ રાખવાની જરૂર છે. તો ગભરાવાની જરૂર નથી, પરંતુ ચિંતા સાથે સાવચેતી જરૂરી છે. પ્રણવ આપણી સાથે જોડાઈ ગયા છે અને તેમની પાસેથી વધુ અપડેટ મેળવીશું. ચિંતા ઓબ્વિયસ છે પ્રણવ થાય, કારણ કે આ જે નવો વાયરસ છે તે બાળકો અને વૃદ્ધોમાં જોવા મળે છે. એ પ્રકારની થિયરી સામે આવી છે. ગુજરાતમાં શંકાસ્પદ કેસની એન્ટ્રી છે. એક આ કેસ હજુ આપણે શ્યોર નથી કહી શકતા, પરંતુ શંકાસ્પદ છે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ સંધ્યા ચોક્કસ ચિંતાનો વિષય એટલા માટે છે કારણ કે આની પહેલા પણ જ્યારે ચીનમાંથી કોરોના વાયરસ આવ્યો ત્યારબાદ સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વને જે હાહાકાર છે તે કોરોના વાયરસે મચાવ્યો હતો. તેના કારણે અનેક લોકોના છે મૃત્યુ થયા હતા. ત્યારે નવો જે વાયરસ આવી રહ્યો છે તે પણ ચીનમાંથી જ આવી રહ્યો છે. અને હાલ જે અપડેટ મળી રહ્યું છે અને આરોગ્ય વિભાગ તરફથી જે માહિતી મળી રહી છે તેની અંદર એક શંકાસ્પદ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયો છે. ઓરેન્જ ચિલ્ડ્રન જે હોસ્પિટલ છે ચાંદખેડા ખાતે આવેલી છે તેમાં આ શંકાસ્પદ જે 2 મહિનાની જે બાળકી છે તેમાં નોંધાયો છે અને બહારથી આ બાળકી આવી હોય તે પ્રકારની હાલ માહિતી છે. તેનું જે પરિવાર છે તે આવ્યો છે તે પ્રકારની હાલ પ્રાથમિક માહિતી છે. સત્તાવાર રીતે જે કહે છે કે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પુષ્ટિ નથી કરતું, પરંતુ જે રીતે માહિતી મળી રહી છે અને સાથે જ એ પણ છે કે જે આ વાયરસ છે તે ઘણો ખતરનાક એટલા માટે છે કે આ વાયરસ નાના બાળકો અને જે વૃદ્ધો છે તેને ઝપેટમાં લઈ રહ્યો છે અને તેની સૌથી વધુ અસર છે જોવા મળી રહી છે. તો સાથે જ રાજ્ય સરકાર તરફથી એડવાઇઝરી પણ બહાર પાડી દેવામાં આવી છે કે સરકારે અને જે આરોગ્ય વિભાગો છે તેને શું શું કરવાનું રહેશે. તેની અંદર જે સેમ થિયરી જે કોરોના વાયરસની હતી, જે શરદી થવી, નોર્મલ તાવ આવો, વીકનેસ લાગવી, જે કહી શકાય ખાંસી આવી, એ જ પ્રકારનું જે લક્ષણો છે તેની અંદર જોવા મળી રહ્યા છે. એટલે રાજ્ય સરકારે પણ એડવાઇઝરી કરી છે. રાજ્ય સરકારે તમામ મહાનગરપાલિકાઓએ, જિલ્લા પંચાયતો, તમામ લોકોના આરોગ્ય વિભાગને કહ્યું છે કે આ વાયરસને લગતી તમામ જે માહિતી હોય અથવા પછી લક્ષણ પણ દેખાતા હોય તો તેની જાણ છે રાજ્ય સરકારને કરવાની રહેશે. પરંતુ ચોક્કસ પહેલી વાત એ છે કે અમદાવાદ શહેરમાં શંકાસ્પદ આ કેસ નોંધાયો છે. હાલ સત્તાવાર રીતે મહાનગરપાલિકા પુષ્ટિ નથી કરી રહી, પરંતુ ક્યાંક ને ક્યાંક તમામ જે તપાસો હાથ ધરવામાં આવી છે, જાણ કે જે તમામ જે લક્ષણો હોઈ શકે છે એ તમામ જે લક્ષણો છે જે વાયરસના એ જે 2 મહિનાની બાળકી છે તેમાં જોવા મળી રહ્યા છે. તેને લઈને રાજ્ય સરકાર દ્વારા પણ જે એક્શન મોડમાં આવી જોવા મળી રહી છે. સરકાર દ્વારા જે બાળકી છે તેના સેમ્પલ લઈને અલગ અલગ લેબ છે જે આખી પ્રોસેસ લેબમાં મોકલવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ સત્તાવાર પુષ્ટિ થશે. પરંતુ હાલ એ ચોક્કસ ચિંતાનો વિષય જો આ શંકાસ્પદ કેસ જો કન્ફર્મ થશે તો ચોક્કસ એમ માની શકાય કે અમદાવાદ અને ગુજરાતમાં કેસની પ્રથમ એન્ટ્રી છે તે અહીં જોવા મળી રહી છે. કારણ કે કર્ણાટકમાં પણ જે કેસ આવ્યા છે એ નાના બાળકોના કેસ આવ્યા છે. ગુજરાતમાં પણ શંકાસ્પદ કેસ છે એ નાના બાળકનો છે. હવે માતા પિતા એ સમજવું પડશે, કારણ કે લોકો છે ને ભ્રમમાં રહેતા હોય છે. પ્રણવ, અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને શિયાળામાં નાના બાળકને શરદી, ઉધરસ, ખાંસી આ સામાન્ય થતું જ હોય છે, મોટાને પણ થઈ જતું હોય છે. માટે એ લોકો માટે ખાસ શું સાવચેતી અથવા તો શું એડવાઇઝરીમાં એવું ખાસ કહેવામાં આવ્યું છે કે આ વાયરસને સામાન્ય ન ગણવું? હજી ચોક્કસ રાજ્ય સરકારે એડવાઇઝરી બહાર પાડી છે. તેની અંદર સ્પષ્ટપણે લખ્યું છે કે જે મુખ્ય લક્ષણો છે જે આપે કહ્યું નાના બાળકોમાં અને મોટાને પણ શિયાળાની સિઝન છે, ઠંડીની ઋતુ છે, તેના જ કારણે જે ઉધરસ છે, છીંક આવી, તમામ વસ્તુ, મોઢું છે, નાક પાસે જે કહી શકાય કે શરદી થઈ જવી, એ કહી શકાય કે ભીડવાળા જે વિસ્તારોમાં રહેતા હોય છો તો ત્યારે કોઈ છીંક ખાતું હોય છે ત્યારે બાજુમાં તેનો ચેપ છે તે અટતો હોય છે. એટલે ખાસ કરીને જે નાના બાળકોમાંની અસર કેમ થશે? કારણ કે નાના જે બાળકો હોય છે તેની ઇમ્યુનિટી બહુ ડાઉન હોય છે. ત્યારે કોઈ પણ અન્ય વ્યક્તિ જ્યારે તેને સ્પર્શ કરતો હોય છે ત્યારે તેની ઇમ્યુનિટી ડાઉન હોવાના કારણે તેની અસર સીધી રીતે થતી હોય છે. એ જ રીતે વૃદ્ધોમાં પણ એ જ થિયરી જોવા મળતી હોય છે. ઇમ્યુનિટી જે છે ઘણી ડાઉન હોય છે, તેના જ કારણે તેને સીધી કોઈ પણ જે અસર છે તે જોવા મળતી હોય છે. બિલકુલ, તો માતા પિતાએ સાચવવું પડશે. આ જે વાયરસના લક્ષણો છે તેને સામાન્ય સિઝનલ ફ્લૂ ન સમજતા. આપનો આભાર. તો ચીનમાં ફેલાઈ રહેલ HMPV વાયરસ દેશમાં તેની એન્ટ્રી થઈ ચૂકી છે અને ગુજરાતમાં પણ શંકાસ્પદ કેસ આવ્યો છે, જેને લઈને આરોગ્ય વિભાગ અલર્ટ છે. બેંગલુરુની હોસ્પિટલમાં બાળકીને ડિટેક્ટ કરવામાં આવી. 8 મહિનાની બાળકીની HMPV વાયરસ ડિટેક્ટ થયો છે અને ત્યારબાદ ગુજરાતમાં પણ તેની એન્ટ્રી થઈ હોય એવું લાગી રહ્યું છે.